હે ગાઈઝ, કેમ છો એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે મારા જયભાઈના લગ્નનો ફર્સ્ટ ફંક્શન છે, મહેંદી, અને મારી બધી જ માસી આવી ગઈ છે. તો ચાલો જોઈએ કે એ લોકો કેવી મહેંદી મૂકે છે, અને આજે અમે નીલ્સ બી કરવાના છે. આ દુલ્હાની બેન જેને મહેંદી કરી હે, પાછળ કરો, પાછળ. બે ઢીંગલી પાડી આમને તો. આ અમાર જમાઈ હે, વિવેક જમાઈ. આ બીજી બોન દુલ્હાની એ મહેંદી જ વિચારતા રહી ગયા હજી. આ દુલ્હન માસી ગણેશ ભગવાન બનાયા જેમને હજી મહેંદી હાલેરી. માસી કઈ કેવું હોય તમને દુલ્હાને? આટલો અવાજ કેમ ધીમો થઈ ગયો? આયરી, તને કઈ કેવું હે ભાઈને? કાઈ નહીં. આ આપણા અડધા હુતેલા માસી તો અડધા હુતેલા જે હોવે એવું કઈ કેવું હોય તમને ભાઈ બારામાં? ગોટ ગોટ એટલે બકરી થાય. આપણા વેલા ઇન્સાન જે હમણાં જ આયા હે, ખાલી નખ કરાવીને બેઠા હે. નખ બતાવ તારા. આંગળા તો જો કેટલા મોટા મોટા હે આના. કેટલા નખ છોટા હે. આ આપણા માસી હે ને દુલ્હન મમ્મી હે. આ માસી હમણાં જ આયા હે. શું નક્કામાં માસી કાંઈ લઈ નથી આયા. જય શ્રી કૃષ્ણ. આ જો આ દુલ્હન મમ્મીને ચમક તો જોવો. મહેંદી બતાવો, મહેંદી. ઓ વાહ, પાછળ કરો. મસ્ત. તમે શું કરતા હતા અહીંયા? જ્યુસ બનાવતા હતા ને? ઓ શું વાત હે. પેલી વેલી વાર માસી દ્રાક્ષ લઈ આયા હે. પછી આ બધું આમ ખાશે આચુભાઈને આમ કરીને એ કે આમ ખવડાવો એ લુચ્ચી હે મારી બોલ. हमारे सारे चिल्लर पार्टी यहाँ पे है. आ છે દુલ્હાનો ભાંજો જન્માય. ચલો ચલો બધા અંદર ચલો, બધાને બોલાવેરા. નામ સાંભળ્યો જન્માઈ માસા તરફથી પાર્ટી આજે. માસા તરફથી પાર્ટી. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you.
ખાઈ જો આખી ખવાય સ્ટ્રોબેરી પટેલ અડધુરી ના ખવાય શું ભાવે બીજું કાંઈ નહીં. હવે રાતના 1 વાગી રહ્યા છે ને અમે બધા ભજીયા ખાવા નીકળ્યા છે. ભજીયા આ જો અમાર માસા સાંગલીવાળા, અમારી માસી સાંગલીવાળી, આ અમાર માસા આણંદવાળા. માસા લાઈટમાં આવો. અમે ગાર્ડન સિટીમાંથી ખાવા જઈ રહ્યા છે ભજીયા. યાર ફ્લેશ તો માર, લાઈટ તો આવવા દે આપણા મોઢા પર. બટ અમે બધા ભજીયા ખાવા જઈએ. ક્યાં જઈએ છે? ભજીયા ખાવા. કેટલા વાગે છે કહું છું? 1 વાગે છે. 12:53 ઓલમોસ્ટ 1. અમે હમણાં જ દીતીની બર્થડે સેલિબ્રેટ કરી અને હવે અમને બધાને ભૂખ લાગી હતી એટલે અમે બધા ગયા ભજીયા ખાવા. જઈએ છીએ. હા જઈએ છીએ. ચાલતા ચાલતા પહોંચી ગયા છે ભજીયા હાઉસ. અમે તમને બતાવીએ કેવું છે અમારું ભજીયા હાઉસ. આ જો આ છે અમારું ભજીયા હાઉસ. અહીંયા ઓલરેડી લોકો પહોંચી ગયા છે.